સૌ પ્રથમ જે મંત્ર હું અહીંથી બોલાવું એ આપણે ઉચ્ચ સ્વરથી 3 વાર બોલીશું. ત્યારબાદ ધ્યાન પ્રારંભ કરીશું. ઓમ નારાયણાય વિદ્મહે ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. તન્નો વિષ્ણુ પ્રચોદયાત. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. તન્નો વિષ્ણુ પ્રચોદયાત. ઓમ નારાયણાય વિદ્મહે ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. તન્નો વિષ્ણુ પ્રચોદયાત. ઓમ પૂર્ણમદઃ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એક ઊંડો શ્વાસ લઈ કમરથી સીધા બેસી પદ્માસન કરી ઊંડાણથી શ્વાસ લેવું છે. 3 વાર છાતીથી શ્વાસ લઈશું અને કાઢીશું. ઓમ બોલીએ ત્યારે શ્વાસ અંદર લેવું છે અને મ પૂરું થાય ત્યારબાદ શ્વાસ બહાર કાઢીશું. ઓમ શરીર હવે વડોદરા ઇન્દ્રપુરીને છોડી મન દ્વારા શ્રી યમુનાજીના કિનારે પહોંચી રહ્યું છે. સૌ આંખ બંધ કરી શાંત ચિત્તે નિર્મલ મનથી ઊંડો શ્વાસ લઈએ. આંખો બંધ અને ધીમે ધીમે પોતાનું મન અંતરયાત્રા પ્રારંભ કરી રહ્યું છે. પ્રથમ બુદ્ધિ, કાન, નાક, મોઢું, ગળું, હૃદય, પેટ, ભુજાઓ, હથેળી, ઘૂંટણ, પગ, પગતળી ની અંતરયાત્રા કરી હવે મારું મન સંપૂર્ણ શાંત, એકાગ્ર અને આહ્લાદ અનુભવ કરી રહ્યું છે. ધીમે ધીમે મન હૃદય બુદ્ધિમાં પ્રવેશ કરી એમને પ્રાપ્ત થયેલી શાંતિ અને આનંદ બુદ્ધિને આપી રહ્યું છે. મારું સંપૂર્ણ ચૈતન્ય પ્રભુ પ્રત્યે
આજે કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યું છે. મારી અંતરશક્તિ પુકારીને એક જ વાત કરી રહી છે કે હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. એ મન, ચાલ મને મારા પ્રભુથી મારા શરીરને એકરૂપ કરવા મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજીના સાનિધ્યમાં લઈ જા. પ્રભુની સેવામાં ચાલ આપણે અપરસમાં સ્નાન કરીએ. ચરણામત લઈ પ્રભુને જગાડીએ. મિશ્રી ભોગ, મંગલ ભોગ ધરીએ. ભોગ ધરી માં માનાણી માના એ દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરીએ. પ્રભુને સ્નાન કરાવી, શ્રૃંગાર કરી, ચાલ વેણું ધરાવી દર્પણ દેખાડીએ. અને એ દર્પણમાં દેખાતું હે પ્રભુ આપનું રૂપ, આપના શ્રૃંગાર, આપનું સૌંદર્ય અદ્ભુત છે. આપને જોઈ મારું શરીર નાચી ઉઠ્યું. મન આહ્લાદ અને આનંદનો અનુભવ કરી રહ્યું છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. પ્રભુ આપના સમાન કોણ સુંદર હોઈ શકે? પ્રભુને નિરખી મન નાચી રહ્યું છે. હે મધુરાધિપતિ, હે કૃષ્ણ, હે મારું સર્વસ્વ, આપ મારી વિનંતી સાંભળી માત્ર હસી રહ્યા છો. હે નાથ, હે પ્રાણેશ્વર, આપ મને ક્યારે સ્વીકારશો? હું જાણું છું કે જો તને મારા હૃદય સિંહાસન પર પધરાવવો હશે તો મારે આત્મસમર્પણ દ્વારા જ એ સ્વપ્નને સાકાર કરવો પડશે. કારણ કે હું વિનયવાન ન બની શક્યો, શીલવાન ન બની શક્યો. મારો આહાર, વ્યવહાર, વિહાર અને વિચાર એમાં ક્યાંય તને સાથે ન રાખી શક્યો. જ્યારે મેં બ્રહ્મ સંબંધ વખતે વચન આપ્યું હતું કે આજથી મારું જે કંઈ છે તે હે પ્રાણેશ્વર તારું છે, પણ ઓહો, આજે આ સ્વયંનો પરિચય થયો. જ્યારે મારું અંતર્મન બુદ્ધિને મળી અંતરયાત્રા કરી રહ્યું છે, ત્યારે પ્રભુ મને મારી કુટેવ આપના મિલનની વિયોગાગ્નિનો અનુભવ થઈ રહ્યો છે. અને જો આપને મારે હૃદય સિંહાસન પર પધરાવા હશે તો આપના થકી અને આપના લીધે આ શરીરને સંપૂર્ણ પરિશુદ્ધ રાખવું પડશે. હવે મારું મન અને બુદ્ધિ બંને પરસ્પર સહયોગી બની આપના લાયક આ જીવનને બનાવવા તત્પર છે. તો ચાલો આ શરીરને ઘરેથી બહાર લઈ જઈએ અને જ્યાં